તો રાજકોટના સંવેદનશીલ એવા જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશનની નોટિસનો મુદ્દે હાઈકોર્ટ સુધી પહોંચ્યો। અનેક પરિવારોએ બેઘર થવાની ભીતિ વચ્ચે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા અને ન્યાયની માગ કરી છે। ત્યારે આ મામલાની સુનાવણી આજે હાઈકોર્ટમાં હાથ ધરાઈ। ઉલ્લેખનીય છે કે અગાઉ સરકારી વકીલે હાલમાં કોઈ અસરકારક પગલાં ન ભર્યા હોવાની દલીલ પણ કરી હતી। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 1300થી વધુ મકાનોને નોટિસ આપવામાં આવી છે, ત્યાં ડિમોલેશન કરવામાં આવશે અને રિવરફ્રન્ટ બનાવવામાં આવશે। ત્યારે હવે આખરી નોટિસ પણ અપાઈ ગઈ છે, સાથે સાથે આ મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે। ત્યારે આજે હાઈકોર્ટમાં આ બાબતની સુનાવણી છે, પરંતુ કેટલાક લોકો પોતાનો આશયનો છીનવાઈ રહ્યો છે અને મકાનો ખાલી જતા હોય તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જે રીતના આ એક પરિવારની સાથે આપણે મુલાકાત કરી છે, જે ઘરમાં કમાવાળું કોઈ નથી, માજી બાપાને એક દીકરો છે, દીકરો પણ થોડોક માનસિક અસ્વસ્થ છે। ત્યારે માજી કેટલા વર્ષથી આવી છે, શું પરિસ્થિતિ સાથે તેમની પાસેથી જ આપણે જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું માજી? લીલાબેન। શું સમસ્યા છે બેન? આ એમને કહી ગયા એ કે ખાલી કરી નાખજો, નકર કે અમે કે પાડી નાખશું। કેટલા વર્ષથી રહ્યો છો તમે અહીંયા? 10-12 વર્ષ થઈ ગયા। હા, કાચું મકાન છે, 5 લાખનું દેતા હતા ને તો મેં લઈ લઉં, આપણે અહીંયા કંઈક ગામ વસ્તા રહી હાજા માંદા થાય તો આપણને અહીં વાહન મળી જાય। આમ વિસ્તાર રહેતા હોય તો કોણ તેડી જાય આપણને? અહીં પાડોશી ભેગા થઈ જાય એમ કે, એટલે મેં અહીંયા મકાન લીધું। ઘરમાં કોણ કોણ છે? 3 જણા। તમારા બાપા છે 70 વર્ષના, મારા 60 ઉપર છે, 65 વર્ષ મારા। દીકરો છે એ ભેગો રહે છે, એક છે એ કામ કરે છે કે નહીં? ન જાય નહીં, એને મગજની દવા લઈએ છે। હવે આ સરકારે તમને કીધું છે મકાન ખાલી કરવાનું, તમારી કેવી પરિસ્થિતિ છે? ક્યાં રહેશો તમે? મકાન સામાન અમારે શેઠિયા છે ને, એ કે માજી કે રોવોમાં કે તમે અહીંયા સામાન નાખી દો કે, એની રૂમમાં રહેવા રહી વયા ગયા છે। મોટો જબરો ડેલો છે એને, હમણાં જમીન લીધી હજી 1 કરોડની શેઠિયાએ। તો તમે અહીંયા રહેવા વયા જશો, ખાવા પીવાનું, નોકરીની, ઘર કેવી રીતના ચાલશે? એ લોકો અમને તમારા બાપાને 6000 રૂપિયા આપે છે, કાંઈક મા દીકરો અમે કાંઈક ધંધે પાણી ચડી જાવ। આ તમારું મકાન પડી જશે, શું માગણી છે તમારે? શું સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? અમને એમ કે મારા દીકરા દુઃખી ન થાય, અવડા છે, એનું કોણ? કાલે સવારે 2 દીકરાના દીકરા છે, મોટો બીજો રહે છે। મેં કીધું મારા છોકરાને કામ આવે, મેં આશરો કર્યો ને, મેં કીધું એનું કોણ ઓળખાણ હોય? આપણે મને ઓળખે, મારા છોકરા ઓળખે, એની 3જી પેઢીને કોણ ઓળખશે? એ છોકરા રજરશે તો કેવું આત્મા બરે આપણું? છોકરા રખડે એટલે એને કોઈ ઓળખે? એટલે આ સરકારને સમજવું જોઈએ કે આ છોકરા રજરતા રહે, આપણે એને રજર રાહતું આપણે વેલો વધાર્યો હોય સાહેબ, આજુબાજુ વેલો કઈ વધાર્યો હોય કે આપણે નામચા રાખવાનું કે માજી ગઈ એનો છોકરો રજતો ગઈ, નામચા રાખી પેઢી વધારી છે મેં, કે મારા કુટુંબમાં એમ નો કે આની પેઢી નથી, એમ કેક નો કે આપણે કુટુંબ સમાજ એ કે રહેતી હતી રખડતી હતી, એને છોકરો એને કાંઈ નથી, આપણે મારી પેઢી છે, 4 દીકરા છે, મારા દેરના છોકરા 2 છે, મારે કુટુંબ 4 દીકરાનું કુટુંબ છે મારે। એટલે આપણે ભવિષ્યમાં કોઈ એમ નો કે કાને કાંઈ વારસદાર કાંઈ નથી, એટલે આપણે એમ કંઈક કાલાવારી એને આવે ને કાંઈક તો આશયનો છીનવાઈ જશે, તમે હવે રહેવા જશો, શું માગણી છે સરકાર પાસે? સરકારે શું કે અમને એમ કે ક્યાંક આશરો આપે રહેવા પૂરતો, ભલે કોટર દે, જાજુ નહીં, રહેવા પૂરતું જમીન ક્યાંક કોટર દે તો અમે રાજી થઈ લ્યો। તો આ તો પરિવાર જે કહી રહ્યો છે કે અમને જે નાનકડું ક્વોટર આપે તો અમે ત્યાં અમારા પરિવારનો સમાવેશ કરશું, પરંતુ અમારો આશયનો જે છીનવાય છે તેની યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ તે કરી રહ્યું છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।